નિશ્ચયની સમાધિ છે તે પરમાત્માની ઓળખાણની સમાધિ છે. અષ્ટાંગ યોગે કરીને નિર્વિકલ્પ સમાધિને પામ્યો હોય તો સમાધિમાં રહે ત્યાં સુધી એ ગુણાતીત થાય, ગુણાતીત પણ પામી જાય. પણ સમાધિમાંથી પાછો બારો આવે તો ન થાય. અને આ નિશ્ચય કરીને થયો હોય તો એ બહાર હોય તો અહીં સમાધિમાં રહે ત્યારે ગુણાતીત. કારણ કે નિશ્ચય તો બહાર કામ કરે છે, અંદર કઈ કામ કરતો નથી. એટલે બહાર નિશ્ચય કામ કરે. એટલે ભગવાનમાં જોડાણો હોય ત્યારે જાગતો જાગતો હતો ગુણાતીત થઈ જાય, અને હોતો હોય તો થાય છે. નિશ્ચય નું અનુસંધાન ન હોય એટલે એનું હું તમે કેવું કેવી રીતે? દાખલા તરીકે રસોઈ કરવા જાય ત્યારે નિશ્ચય નું અનુસંધાન ન રાખે એમ. અખંડ સ્મૃતિ નથી કેતા, અખંડ સ્મૃતિ ને સમાધિ નથી કીધી, નિશ્ચયની પ્રોસીજર ને સમાધિ કહે છે. નિશ્ચયની પ્રોસીજર તો એ છે કે મારા પણ, જો એને મારા પણ હોય ભગવાનમાં તો ભગવાનને ભૂલી જાય તોય વાંધો નહીં. આ એના છોકરાને આખો દી ગ્રહસ્થ હોય ની એના છોકરાને આખો દી સંભાળી રાખે, અખંડ સ્મૃતિ રાખે? એવું ના હોય. પણ તો એનો તમામ પુરુષાર્થ છે એને માટે હોય. એ છોકરાને ટાઢો કોઠો હોય ને ઓલા ને ટાઢો કોઠો હોય. એને નિશ્ચયની સમાધિ કીધી. અખંડ સ્મૃતિ છે એ તો વાત જુદી છે. પછી કોઈ પણ ક્રિયા કરતા હોય તો કોને માટે કરું છું એ નિશ્ચયની સમાધિ છે. કરતા કરતા એને ભગવાન કેટલા યાદ આવે છે એ તો સારી વાત છે, એ છે અને કરવા જેવું છે. પણ એ થોડુંક અઘરું છે અને બધા ન કરી શકે. અને આ કોને માટે કરું છું એ તો બધા નક્કી કરી શકે કે હું કોને માટે કરું છું. ગ્રહસ્થ હોય તો હું એનું ટાર્ગેટ હોય, છોકરાને સેટિંગ કરી દે, છોકરાને સેટિંગ કરી દે. ઘડી સાપડી હોય કે સેટ થઈ ગયો હોય તો વધુ સેટિંગ કરી દે, એને અંત ન આવે. એને તો કદાચ ને અંત આવે અને એ રિટાયરમેન્ટ લઈ લે કે હાલો છોકરા સેટિંગ થઈ ગયા તો આપણે હવે ક્યાંક ભગવાનના અર્થે કરીએ. અને આમાં તો કઈ એવું નથી. હું કોને માટે સાધના કરું છું, કે હું કોને માટે સેવા કરું છું, કે હું કોને માટે કઈ મારો પુરુષાર્થ કરું છું, એ મમત્વથી આવે છે. એને જ્યાં મમત્વ બાંધ્યું હોય એના માટે પુરુષાર્થ કરે. તો આપણું સંપૂર્ણ મમત્વ મહારાજમાં બંધાયેલું છે કે નહીં, મહારાજના મિશનમાં બંધાયેલું છે કે નહીં, તો આપણને નિશ્ચયની સમાધિ થઈ ગઈ કહેવાય. થોડું ઘણું એના કરતા થોડુંક ગુપ્ત રાખ્યું હોય તો એ નિશ્ચયની સમાધિ નહીં, એ સંપૂર્ણપણે એને સમર્પિત થઈ ગયો હોય. અને એના નિશ્ચયને વધારવા માટે એ પુરુષાર્થ કરે. અખંડ સ્મૃતિની વાત નથી. નિશ્ચય છે એ અખંડ સ્મૃતિ જ હોય, અને નિશ્ચય વાળાને અખંડ સ્મૃતિ જ હોય એવું જરૂર નથી. અને આ સમાધિ કીધી છે એને અખંડ સ્મૃતિ જ થાય. અખંડ સ્મૃતિ થી ગુણાતીત થાય કે ઓલી અષ્ટાંગ યોગની સમાધિ થી ગુણાતીત થાય એવી વાત નથી કરી. વાત એવી કરી છે કે એની અરે મમત્વથી કોણ બંધાયેલો છે. ભગવાનનું મમત્વ કોને જાગ્યું છે, અને ભગવાનનું મમત્વ જાગે એટલે પૂરું થઈ ગયું. આપણે આગલેથી વાત કરી હતી ને કે જૂના આમ કે એ સતયુગમાં ને એ બધા યુગમાં રાજા મહારાજાઓ હતા, એને જ્યારથી એમની ઈચ્છા થાય કે અરે
આ જિંદગી વહી ગઈ ને ભગવાનનું કાંઈ થયું નહીં, હવે મારે ભગવાનનું કરી લેવું છે, તો ચક્રવર્તી રાજ હોય એ તો અહીંયા બેઠા બેઠા જે સંકલ્પ થાય ત્યાંથી જ ઉખડી જાય. ગુણાતીત થાય, જગતથી ઉખડવાની વાત છે. એને હજી અનુસંધાન થયું છે ભગવાનનું, એને કઈ કર્યું તો નથી. ત્યાં ચક્રવર્તી પૃથ્વીનો સમ્રાટ હોય તો એ સમૃદ્ધિ બધી એના જીવમાંથી ઉખડી જાય. ભગવાનનો સંકલ્પ જ એવો જબરો છે, ભગવાનનું મમત્વ જ એવું જબરું છે કે એને જો કોક એમાં કોઈક મમત્વ ધારે જીવથી જોડાય તો એના જગતમાંથી જગત ઉખડી જ જવું, એના જીવમાંથી જગત ઉખડી જવું. અને એટલે મહારાજે કીધું કે સાચું જો મમત્વ કરે તો ગુણાતીત થઈને એકાંતિક થાય. પછી અષ્ટાંગ યોગ આવડતો હોય કે ન આવડતો હોય તોય કઈ વાંધો નહીં. અને વાત તો એ છે કે એને અખંડ સ્મૃતિ હોય કે ન હોય તોય વાંધો નહીં. એનો અર્થ એવો નહીં કે અખંડ સ્મૃતિ કરવાની જરૂર નથી, પણ આટલું કામ તો આનાથી જ થાય છે. જગતથી ઉખડી અને એકાંતિકપણું પામવું તો ખાલી મમત્વ કરે તો જ થાય છે. ભગવાનમાં મમત્વ કરે એટલે ભગવાનના કામમાં મમત્વ કરે, ભગવાનના હેતુમાં મમત્વ કરે. ભગવાન જે પૃથ્વી ઉપર અહીંયા મિશન લઈને આવ્યા છે અને એમાં જો એને હરકું મમત્વ થઈ જાય, ભગવાનમાં મમત્વ થાય તો તેમાં મમત્વ થવું જોઈએ ને. એટલે હરવું મમત્વ થવું જોઈએ. નિર્વિકલ્પ નિશ્ચયની સમાધિ છે તે પરમાત્માની ઓળખાણની સમાધિ છે. તેમાં વિકલ્પ ન રહેવો જોઈએ. તેમાં કોઈ સંશય ન રહે તો એ પ્રાણ રોધથી થતી નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ છે. વજ્રની ખીલીનું વચનામૃત છે ને કે પોતાનું મન છે એને વજ્રની ખીલી જેમ ચોડી હોય એમ ભગવાનના સ્વરૂપમાં રાખવું, એ અખંડ સ્મૃતિની વાત છે. પણ સ્વામી કે આ હોતે કે અખંડ સ્મૃતિ ન થઈ એને, પણ જો એમાં જોડાઈ ગયો હોય મમત્વથી, ભગવાનમાં જોડાણ, ભગવાનનું મમત્વ એને હોવું, માલ મિલકત નો નહીં. એને ભગવાનનું મમત્વ હોય, ભગવાનના સિદ્ધાંતનું મમત્વ હોય. ભગવાનનું મમત્વ એટલે ભગવાનના સિદ્ધાંતનું મમત્વ થવું જોઈએ. અને એ જો થઈ જાય તો એ જગતથી ઉખડી જાય, ગુણાતીત થઈ જાય અને ભગવાનનું એકાંતિક ભગત થાય. સમાધિ કરે થાય કે ન થાય એ ડાઉટ છે. અષ્ટાંગ યોગની સમાધિ કરે. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં વિકલ્પ ન રહેવો જોઈએ. તો પ્રત્યક્ષને માનો કે મહારાજ ધર્મ ભક્તિના જે પ્રત્યા એ એક વ્યક્તિત્વ છે અને એક મૂર્તિ છે મહારાજ. તો એ બેમાં પ્રત્યક્ષને કેમાં નિશ્ચય કરવાનો વિકલ્પ ન રહેવો? ધ્યાન કરવામાં મૂર્તિ છે, સિદ્ધાંતોમાં મહારાજ અને મહારાજની મૂર્તિ નોખા નોખા નથી. મૂર્તિ તો આપણને કઈ એના સિદ્ધાંતો તો કહેતી નથી ને. એટલે ધ્યાન કરવું હોય ત્યારે મૂર્તિ એ બરાબર છે ને આ બે એક છે. પણ આ મૂર્તિના સિદ્ધાંતો ક્યાં એમ સમજવું હોય તો શું કરવું પડે? આપણે દર્શન કરવા જઈએ ત્યાં સુધી વાંધો નહીં, પછી હવે મહારાજ હું શું કરું? હવે મહારાજ હું શું કરું? તો ગાઈડન્સ કોણ આપે? શ્રીજી મહારાજના સિદ્ધાંત, ધર્મ ભક્તિના પુત્ર ભગવાન મહારાજ. અને ધ્યાન કરવું હોય તો આપણે આંખે મહારાજને જોયા નથી એટલે મૂર્તિનું ધ્યાન કરવું. એટલે મહારાજ કીધું છે કે હું જ છું. કદાચ કોઈ મહારાજ જ્યાં આવ્યા હતા પ્રત્યક્ષ સ્વરૂપે મનુષ્ય રૂપમાં, એની ઈચ્છા રાખે દર્શનની, તો એને પ્રત્યક્ષ નિશ્ચય કહેવાય? મહારાજ ના પાડે. તો મહારાજે વચનામૃતમાં ના પાડે કે એ જોવા ઈચ્છે રાખે અને હોય એનાથી શાંતિ ન પામે તો ના પાડે કે નિશ્ચય નથી. વિકલ્પ કહેવાય. હા, વિકલ્પ કહેવાય. તેમાં કોઈ સંશય ન રહે તો એ પ્રાણરોધથી થતી નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ જ છે, કારણ કે તેની પ્રાપ્તિ શ્રેષ્ઠ છે. અષ્ટાંગ યોગની નિર્વિકલ્પ સમાધિથી પ્રત્યક્ષ ભગવાન એવા શ્રીજી મહારાજમાં કંઈક સંકલ્પ વિકલ્પ થતા હોય
કે નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થતા હોય તો તે મટી જતા નથી. ઉલટું મહારાજ કહે છે કે જે નિશ્ચય ન હોય, જો નિશ્ચય ન હોય તો સમાધિમાં પણ નવું નવું જોવાને ઈચ્છે. તો પ્રત્યક્ષ મૂર્તિ શ્રીજી મહારાજમાં તેને તૃપ્તિ અને સંતોષ કે કૃતકૃત્યતા અનુભવાતી નથી. મહારાજના સિદ્ધાંતોમાં એને પરિપૂર્ણતા પણ અનુભવાતું નથી, એટલે એને ફિલ્ડ પણ નથી મળતું કામ કરવાનું, કે હું ક્યાં કામ કરું, હું શું કરું, હું ક્યાં જાઉં, એટલે એને ફિલ્ડ નથી મળતું. જો મહારાજનું મિશન એના હાથમાં આવે તો એને ફિલ્ડ કેટલું મળે? એને ફિલ્ડ ની ક્યાં જગ્યા, એને ક્યાં હાકડ થાય? એને ક્યાંય હાકડ ન થાય. એટલે હું કરવા કરું છું એ એને અનુસંધાન નથી હોતું, અને અનુસંધાન હોય તો એને નિશ્ચય હોય તો એને અનુસંધાન ઓટોમેટિક આવી જાય. હું શું કરવા કરું છું, હું કઈ જે પુરુષાર્થ કરું છું એ શા માટે? નિર્વિકલ્પ સમાધિ જેવું થઈ જવું જોઈએ કે ભાઈ હાલો હું શું કરવા કરું છું એ બરાબર. કદાચ ને મહારાજ કીધું આ આંબો છે તો એમ કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, ઓલું વ્યાપે, તો એને એમ ન થાય કે આ આંબો હશે કે નહીં હોય. એમ એને આપણે પુરુષાર્થ હું કરવા કરીએ છીએ એનું જો સ્પષ્ટ અનુસંધાન હોય તો મહારાજ કે એક તો એ નિર્વિકલ્પ સમાધિ છે. નિર્વિકલ્પ સમાધિ થાય, નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે એવું થાય. આપણને નિશ્ચય થાય ત્યારે આપણને એમ થાય કે મહારાજને રાજી કરીએ. મહારાજને રાજી કરી ત્યારે કેમ રાજી કરવા? તો ક્યાંક સમજવું પડે ને, મહારાજને કેમ રાજી. મહારાજની ઈચ્છા હોય એમ કરીએ તો રાજી થાય. મહારાજની કઈક ઈચ્છા હોય એમ કરીએ તો રાજી થાય. મહારાજે શું કરાવવા આવ્યા હતા એનું કઈક અનુસંધાન હોય તો આપણે રાજી કરીએ. ઉલટું મહારાજ કહે છે કે જો નિશ્ચય ન હોય તો સમાધિમાં પણ નવું નવું જોવાને ઈચ્છે. તો પ્રત્યક્ષ મૂર્તિ શ્રીજી મહારાજમાં તેને તૃપ્તિ અને સંતોષ કે કૃતકૃત્યતા અનુભવાતી નથી. જ્યારે નિશ્ચયરૂપી નિર્વિકલ્પ સમાધિ તો તેને મહારાજની મૂર્તિમાં જ કૃતકૃત્યતાની અનુભૂતિ કરાવે. મહારાજ એવું કીધું કે જેને અતિશય પાક્કો નિશ્ચય હોય એનું થોડાકમાં અમે લક્ષણ કહીએ. સાંભળો તો શું કીધું એમાં? ગમે તેવો ત્યાગી હોય અને જો પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ, ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરે તો કચવાઈ ન કરે, રાજી થકો કરે. કચવાઈને કરે એવું નહીં, રાજી. એવું શું કરવા થતું છે? એવું શું કરવા થાય? મહારાજ બસ એક જ ભાઈ છે, મહારાજ ને જેમ રાજી થાય એમ જ મારે કરવાનું છે. અને એ નિશ્ચયની સમાધિ કહેવાય. એને નિશ્ચયની સમાધિ. એને અધૂરાય અહીંથી મહારાજ થી દૂર જાય તો એને અધૂરાય ન રહે. અરે મહારાજ થી દૂર જાય, મહારાજના પ્રત્યક્ષ ની ઈચ્છા તો એને હવને હોય જ. એમ એ ઈચ્છા હોય તો એને અધૂરાય ન રહે, દૂર ગયા હોય તો. ઉલટું એને વધારે એમ ઓલું મનમાં શાંતિ થાય કે ના ના મહારાજની ઈચ્છા છે તો આ પ્રમાણે પૂરી કરી છે. આપણે મહારાજની ઈચ્છામાં કાયમ આવ્યા. આપણે મહારાજની ઈચ્છા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ કોઈ નહોતું જાતું, તો ગુણાતીતાનંદ સ્વામી ગયા તો ગુણાતીતાનંદ સ્વામી ને અધૂરાય રહી? અધૂરાય ન રહી. એને અમુક નું વધારે આમ કે ઓલું હૃદયમાં શાંતિ હતી. મહારાજની આપણે મહારાજને રાજી કરવાની, મહારાજની ઈચ્છા પ્રમાણે આપણે આવ્યા છે. પાક્કો અતિશય નિશ્ચય હોય તો મહારાજ કે એમ થાય. અતિશય નિશ્ચય હોય અને ઓલો અતિશય પાકો નિશ્ચય હોય તો એ સમાધિ માંથી બહાર જ ન આવે, કોઈ ઢળે તો એમ એવું નહીં.